આ ઘડિયાળ 90,000 ની છે ને એનું કવર 1.5 લાખ રૂપિયાનું, 1 લાખ રૂપિયાનું સોનું ને 50,000 રૂપિયાના ઓરિજિનલ હીરા. પણ દુઃખની વાત તો એ છે કે એ ઘડિયાળ મારી નહોતી, વરરાજાની હતી. અચ્છા હે મેં અંધા હું. છેલ્લા લોકમાં મેં તમને વચન આપ્યું હતું કે હું તમને માવો ચોળતા શીખવાડી. ચાલો શીખવાડો. બાબુરાવ કા સ્ટાઇલ હે. પેલા માવો ખોલવાનો, એમાં ચૂનો તમાકુ નાખીને ચોળી નાખવાનો. એમાં નવીન હું હોય? આ મારા બેન, મારા મામાના છોકરી, અમારા બહુ વિડીયો જોવે, સુરતના સેલિબ્રિટી છે, અમે એની હારે ફોટો પડાયો લે તઈ. પછી ઘરે આવીને મારા પપ્પા હુઈ ગયા, હું હુઈ ગયો. જાગીને ઘૂઘરા જેવો તૈયાર થઈ ગયો, કાઈ ઘટે નો ઘટેલા. અને મારી બેને કઈ હેરસ્ટાઈલ લીધી છે ચકલીના માળા જેવી. આપ તું ગયા બેટા. મારી બેન તૈયાર થઈ ગઈ, ભગવાનને જે વાલા કરી લીધા. મારી બેન તો આદિલ કાદરીનું સનાયા પરફ્યુમ તો એ ચાટી લીધું. વાગી જતા પાસ, જાનનો સમય થઈ ગયો તો અમારે તો ઘરની બહાર નીકળવું પડે એમ જ હતું. જો કે અમે તો છોકરી સાઈડ થી હતા એટલે અમારે જાનમાં નહોતું જવાનું, પણ ગાડીઓ લઈને ન્યા તો પોગવું જોઈએ વેલા. ગાડીને હજી ઉપાડીને ઘરની બહાર નીકળ્યા, ત્યાં ટ્રાફિકનો ડટ્ટો જામ. આપણે જ્યાં જઈને આમ જ હોય. આ મારા બે માસા ઘૂઘરા જેવા તૈયાર થઈને આવ્યા તા. કાંઈ વાહ.